વધુ સમાચારમાં વાત કરીએ તો ભીલવાડા વિસ્તારમાંથી જ્વલનશીલ પદાર્થ ભરેલો ટેમ્પો એલસીબી પોલીસે ઝડપી લીધો છે। ભાવનગર શહેરની વાત કરી રહ્યા છીએ તો ભાવનગર શહેર જિલ્લામાં ફાયર સેફટીના સાધનો વગર જ્વલનશીલ પદાર્થની બેરોકટોક રીતે હેરફેર થતી હોય છે। ત્યારે આજે એલસીબી પોલીસ પેટ્રોલિંગમાં હતી અને ભીલવાડા વિસ્તારમાં જ્વલનશીલ પ્રવાહી લઈને જતા એક વાહન ચાલકને ઝડપી લેવામાં આવ્યો હતો। ભાવનગર એલસીબી પોલીસ પેટ્રોલિંગમાં હતી ત્યારે ભીલવાડા વિસ્તારમાંથી જ્વલનશીલ પ્રવાહીને લઈને વાહન ચાલક બુધાભાઈ રાજુભાઈ ચાવડાને શકુન ફ્લેટ પાસેથી ઝડપી લેવામાં આવ્યા હતા। આ સાથે જ પોલીસ આધારે પુરાવા માંગતા ફાયરના સાધનો નહીં હોવાને પગલે જ્વલનશીલ પદાર્થ 1000 લીટર અને વાહન મળીને ₹3,25,000 તો આ સાથે જ મુદ્દામાલ કબજે કર્યો છે અને ગંગાજળિયા પોલીસ સ્ટેશનમાં ધોરણસર ગુનો નોંધીને આ અંગે તપાસનો દોર શરૂ રાખ્યો છે।